મહીસાગરના સંતરામપુરમાં ગટર કામગીરીને લઈ વિવાદ ઉભો થયો છે, તો શું છે સમગ્ર અહેવાલ, ચાલો જોઈએ। મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં ₹3 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નબળું અને હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે। નબળા બાંધકામના કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે। આ અંગે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સંતરામપુર નગરમાં જે હાલમાં જે કામગીરી ચાલી રહેલી છે, બિલકુલ હલકી કક્ષાની કામગીરી ચાલી રહી છે। જે કામગીરી જે સ્થળ પર થાય છે ત્યાં નગરપાલિકાનો કોઈ પણ જવાબદાર વ્યક્તિ સ્થળ પર આવીને ખરાબી કરવામાં આવે તો નિયમ મુજબનું પીસીસી કરેલ નથી, નિયમ મુજબનું કોન્ક્રીટ કરેલ નથી, બિલકુલ હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવે છે। ખરેખર આ ચુકવણું અટકે એ જ જનતા ચાહી રહેલી છે કે આ ચુકવણું ના થવું જોઈએ। સંતરામપુર નગરમાં ભૂકંપ ગટરનું કામ ચાલી રહ્યું છે। નગરપાલિકા હેઠળ જે હલકી ગુણવત્તાનું કામ ચાલી રહ્યું છે અને જે માલ નાખવામાં આવે છે બિલકુલ નીચલી કક્ષાનો માલ નાખવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરને અમે જ્યારે વાત કરીએ તો કોન્ટ્રાક્ટર કે ત્યાંથી તૂટે તોડ લે, મારું કોઈ કશું બગાડી શકે એમ નથી। ને અમે દેખીએ છીએ તો ઉપરનો માલ જ ખાલી ઉપર જરી ફાતરી રાખે છે, નીચે અંદરનો માલ જે ફાતરવામાં એ બી નથી ફાતરતા અને અંદરનું માપ લીધા વગર ડાયરેક્ટ આ લોકો ભૂંગળા બેસાડી દે છે અને એને કહેવામાં આવે તો અમારા તે દાદાગીરી કરે છે। જે સંતરામપુર નગરપાલિકાના હેઠળ કામગીરી ચાલુ રહી છે, જેની અંદર જે ભૂંગળા નાખવામાં આવે છે એ હલકી ગુણવત્તા નાખવામાં આવે છે, તેમજ તેની અંદર જે પીસીસી કરવામાં આવે છે એ પણ યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી, તેમજ જે એનું લેવલિંગ હોવું જોઈએ એ લેવલિંગ નથી અને આ જે ગટરનું કામ છે એ સદંતર ભ્રષ્ટાચાર કરીને આ કામ ચાલુ છે અને એ ભ્રષ્ટાચારી નગરપાલિકા દ્વારા અને એની નિગરાની દ્વારા આ કામ કરવામાં આવે છે। એની અંદર અમારી માંગ છે કે આ ગટરનું કામ અને એનું બિલ પણ આ રોકાવું જોઈએ। સંતરામપુર નગરપાલિકામાં જે ભાગોથી કાગી ચોક સુધી જે સ્ટ્રોંગ વોટરનું કામ કરવામાં આવે છે, જે પાણીના વસાવી પાણી નિકાલ માટે નગરપાલિકા દ્વારા અગાઉ કામગીરી માટે વકડો આપવામાં આવેલ છે અને એજન્સી દ્વારા હાલ કામગીરી શરૂ છે। સ્વતપાસ બાબતે અગાઉ બી સ્વતપાસ કરી હતી અને આ બાબતે ફરીથી સ્વતપાસ કરીને તપાસમાં એનો રિપોર્ટ આપીશું। રોષે ભરાયેલા સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરનું બિલ તાત્કાલિક રોકી દેવાની માંગ કરી છે। સાથે જ ઉચ્ચ સ્તરીય તપાસ કરી ગુણવત્તા વગરનું કામ કરનાર જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।